આ રાજ્ય તારું નથી ને? આ ઉંદેડીને કોકે ગાંઠિયા તો નાખ્યા હતા, પણ ગાંઠિયા ખાવા કીડીઓ આવી ગઈ એટલે એને બિચારીને બહુ તકલીફ પડી ગઈ. એના કરતા કીડીઓ જાજી કીડી ગઈ. આજ તો આપણે ઘેરથી નીકળી ગયા ને આપડા એરોપ્લેન આગળ આવી ગયા ને એમાં માલ ભર્યો તો હવે એ જવાનું ગામમાં ખાલી કરવા. ગામમાં ખાલી કરીને આપણે બીજું એરોપ્લેન લઈને આપણે વયા ગયા હાપર ને આપણે એરોપ્લેનમાં ગેસ થઈ રહ્યો એટલે આપણે ગેસ નખાવા આવી ગયા. હવે કંપની વાળાને કેવું જોઈએ પાણીથી હાલી એવી ગાડી હોય તો કેવો, કારણ કે કમાવા કરતા ગેસ જાજો ખાઈ જાય આખા દીમાં. આપણે જમીન આવ્યા હતા તો આ મારો વાળો ગાડી ઉપર ચડ્યો તો ગાડી ભાંગી ન નાખે તો સારું. રસ્તામાં પૂગ્યો તો વરસાદે દેવાવાળી કરી. મેં કીધું આવી જાવું એટલે આપણે તાલપત્રી ઢાંકી લઈએ, નકદ મારે મુંબરે ભરી ગઈ. મેટોડા ખાલી કરીને નીકળ્યો જાતો હોયો ગયો વરસાદ. આ મને એમ છે માલ ભર્યો હોય ને ત્યારે જ આવે. રાજકોટમાં કોણ કે વરસાદ નથી, ભૂકા કાઢી નાખ્યા. જો પાણીના ખાબચિયા ભરાઈ ગયા. આજ તો એવો ફેરો મળ્યો ને કે કાયમ આવો ફેરો મળે ને તો ગાય ઘા પૈસા વાળો થઈ જાવ. એવો ફેરો જોઈને કોઈ રાજી ન થતા, કારણ કે હું તો ખાલી હુવાડ કરવા આવ્યો હતો, હપેતરું દેવા. બાકી ફેરો તો મારા માસિયાર નો હતો. પછી તો આંજે નવરાત્રી વયા ગયા ઘર બાજુ ને આમાં આગલા કાચના નંબર આવી ગયા. મારે આખું ને કઈ ખબર નથી પડતી, આમાં હોતું નથી મારું વાયડું. પછી તો ઘેરે જઈને હોઈ ગયા. હાલો જય દ્વારકાધીશ મિત્રો, ફોલો કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોકમાં.